કેમ છો બધા? મજામાં જશો? હર હર મહાદેવ. આજે આવી રીતે પહેલી વખત બ્લોગ બનાવું છું. અને બ્લોગ બનાવું છું ત્યારે મોટિવેશન ઉપર. અત્યારે બ્લોગ બનાવવાનો રીઝન એ છે કે તમે કહેતા હશો થોડીક વાર પહેલાં લાઇટ બંધ હતી, લાઇટ હતી, એવું બધું હતું. પણ અત્યારે એ બંધ કરી દીધું કેમ કે મને એમાં થોડુંક અંધારા જેવું લાગ્યું. અને અત્યારે મેઇન રીઝન એ છે કે આ મોટિવેશન ઉપર આવી રીતે કોઈ મેં વિડીયો બનાવ્યો નથી, પણ આજે પહેલી વખત મારા મોબાઈલની અંદર ઈમેલ આવ્યો છે કે ભાઈ તમે મોટિવેશનના વિડીયો બનાવો છો તો મને થોડુંક સમજાવો. તો મેં સામે રિપ્લાય આપ્યો કે ભાઈ શું સમજાવું. એમણે મને એવું કીધું કે ભાઈ હું જે વ્યક્તિને પ્રેમ કરતો હતો ને એ વ્યક્તિએ મને દગો દીધો. મેં કીધું ભાઈ એ તો બધે અત્યારે બનતું જ હોય છે બધી જ જગ્યાએ, પણ એ ભાઈનું રિલેશન છે ને 7 વર્ષ જૂનું હતું અને એ સામેવાળી વ્યક્તિને છોડીને વહી ગઈ. અને ભાઈ મને એવું કહે છે કે ભાઈ હું શું કરું, મને મરી જવાનું મન થાય છે, હું છોડીને વયો જાઉં એવું મન થાય છે. તો ભાઈ સાંભળો, એના માટે આપણી જિંદગી છોડીને ના જવાની હોય. સાંભળો શું કહું છું કે તમારે તમારા મા બાપ છે ને એને સાચવી લો ને. જે વ્યક્તિ વહી ગઈ છે પાછી તો આવવાની નથી, તો તમે તમારું કરિયર બનાવો. અને કરિયર એવી રીતે બનાવો, એટલું મસ્ત સરસ બનાવો, કરિયરમાં એટલા આગળ વધો કે વ્યક્તિ જે ગઈશ ને સામેથી આવે તમારી પાસે અને તમને એમ કહે કે મને અપનાવી લો. એના લીધે આપણે મરવા ન જવાનું હોય, આપણા મા બાપને સાચવી લેવાય. અને આજકાલની છોકરીઓને એટલું કહેવા માગું છું, કોઈ છોકરો જો સાચા દિલથી પ્રેમ કરતો હોય ને તેને સાચવી રાખજો. અને એવું નથી કે છોકરીઓ ખોટી હોય છે, છોકરાઓ સાચા હોય છે. અમુક જગ્યાએ છોકરાઓ ખોટા હોય છે, પણ અત્યારે મોસ્ટ ઓફલી બધી જગ્યાએ છોકરીઓનું બહુ વધારે થઈ ગયું છે. એટલે એવું નથી કહેતો કે એ લોકો વધારે ખરાબ હોય, ખાલી આ તો સમજાવું છું. મારે ઈમેલ આવ્યો હતો એ પ્રમાણે હું સમજાવું છું. એટલે એવું માથે ન લઈ લેતા કે ભાઈ મને આવું કીધું ગર્લ્સ વિશે. કે ગર્લ્સને ખાલી એટલું કહેવા માગું છું કે કોઈ વ્યક્તિ તમારી જોડે જો સાચો પ્રેમ કરતો હોય ને તો એને હાથના હથેળીમાં જો તમને રાખતો હોય ને તો એને સાચવી રાખજો હંમેશા. તમારા 7 વર્ષનો પ્રેમ એટલે કાંઈ નાની વાત ન કહેવાય. 7 વર્ષ કેવા પસાર કર્યા હોય ત્યારે એ વ્યક્તિ એ મુકામ ઉપર આવ્યો હોય કે વ્યક્તિ આરે મેરેજ કરવાના હતા. એટલે મને એવું કીધું કે એની સાથે મેરેજ કરવાનો હતો અને પછી એ મારી સાથે આવું કીધું. એટલે જો તમારે પહેલેથી જ જો તમારે વિચાર હોય ને કે એની જોડે મેરેજ કરવાની જ છે તો જ એને હા પાડી. અત્યારે બધી જગ્યા આવું બનતું હોય છે કે મેરેજની હા પાડી દે પણ જ્યારે મેરેજ કરવાનો સમય આવે ને ત્યારે એ વ્યક્તિ એમ કહે છે કે મારે મેરેજ નથી કરવા. એના ઘણા બધા રીઝનો આવી જાય છે. મા બાપે ના પાડી હોય, એની પસંદગી બદલાઈ ગઈ હોય, ઘણું બધું થઈ ગયું હોય છે. એટલે આજની ગર્લ્સને ખાલી એટલું કહેવા માગું છું કે જો કોઈ છોકરો સાચો પ્રેમ કરતો હોય ને તેની સાથે દગો ના કરતા. બાકી દગો કરવાવાળા ઘણા લોકો છે પ્રેમમાં. જો એની જગ્યાએ તમે આ વ્યક્તિને તમે દગો દીધો 7 વર્ષના પ્રેમને, એની જગ્યાએ જો તમે હોત ને એ વ્યક્તિએ તમને દગો દીધો હોત તો તમને કેવું લાગે? લાગે જ ને? અહીંયા લાગે, દિલમાં લાગે. અહીંયા એ નાનો લાગે, દિલમાં લાગે. એ વ્યક્તિએ મને દગો દીધો. એટલે કહેવા માગું છું કે એની જગ્યાએ જો તમે હો તમને કેવું લાગે? અને કોઈ વ્યક્તિને દગો ના આપો. પ્રેમ કરો સાચા દિલથી કરો, કોઈ મતલબ વગરનો, કોઈ સ્વાર્થ વગરનો પ્રેમ કરો, દિલથી કરો પ્રેમ. બાકી અત્યારે બધાને એવું જ છે કે કોઈ મોટર, ગાડી, અને અમુક જગ્યાએ છોકરાઓને એવું છે કે મા બાપની પણ ભૂલ હોય છે. કોઈક છોકરીને કંઈક ગોતવા જતા હોય ને, કોઈક છોકરાને મળવા જતા હોય, જોવા જતા હોય, ત્યારે પહેલાં એને એવું પૂછે, છોકરાનું કરિયર ન જાણે, પહેલાં એવું પૂછે તમારી પાસે શું ગાડી છે, કેટલા ઘર છે, કેટલી જમીન છે. અરે યાર, તમે છોકરાની જોડે તમારી દીકરીના મેરેજ કરાવો છો કે એની જમીન ને ગાડી જોડે? એટલે મા બાપની પણ આ ભૂલ છે. એમને એટલું કહેવા માગું છું કે તમે છોકરી જોવો, ન જોવો એવું નહીં, જોવો. અને સાથે છોકરોને પણ જોવો, છોકરાનું કરિયર કેવું સારું છે, છોકરો કેવો છે. એવું ન હોય કે અમુક બધાની પાસે પૈસા હોય જ તે પૈસા હોય છોકરો સારો હોય, એવું ન હોય. પૈસા હોય ને એ છોકરો કેવો હોય ને એ તમારી દીકરીને જ ખબર હોય. જ્યારે તમે પરણાવીને મોકલો છો ને એના ઘરે ત્યારે એને જ ખબર હોય કે શું કેટલું હેરાન થાય છે તમારી દીકરી. એટલે પૈસા બાબતે મોકલને એવું ન હોય. એટલે ખાલી બધા મા બાપને અને આજના પ્રેમીઓને ખાલી એટલું કહેવા માગું છું કે પ્રેમ મળે ને તો સાચી રીતે આમ સ્વીકારી લેજો અને નિભાવી લેજો.
બાકી પ્રેમ મળવા હાટુ માણસો તડપે છે અત્યારે. આ વાત યાદ રાખજો અને બધા પ્રેમીઓને એટલું કહેવા માગું છું. અને કોઈ છોડીને જાય ને તો મરવાના વિચાર ના કરતા, જ્યાં છો ને ત્યાંથી આગળ વધવાના વિચાર કરજો કે તમે અત્યારે કઈ જગ્યાએ છો અને મારે કઈ જગ્યાએ પહોંચવું છે, બસ એનો વિચાર કરજો. મરવાનો વિચાર નહીં, તમારા મા બાપનો વિચાર કરી લેજો. અને મા બાપ તમે આ વસ્તુ યાદ રાખજો, દીકરીઓને મોકલો છો સામે એવું ઘર કેવું છે એ પણ જોજો. ખાલી પૈસા પૈસા એવું નહીં જોવાનું છોકરાઓને. મને મા બાપની દીકરીઓના મા બાપને પણ આ એક વાત કહેવા માગું છું કે તમારી દીકરીઓને તમે એવી રીતે ઘરે પૈસાનો ઘરે મોકલો છો પણ તમારી દીકરીના મનમાં જાણજો કે નહીં કોઈ જોડે પ્રેમ છે, કોઈને જોડે લવ કરે છે, એના મનમાં કોણ છે એ જાણજો. બાકી તમારી દીકરી તમે જ્યાં મોકલો તમને એમ કે તમારી દીકરી સુખી છે, પણ જ્યાં તમારી દીકરી દુઃખી જ છે. સુખી તેના દિલમાં જે હશે ને એની જોડે જ રહેવાની છે. અને કોઈ દીકરી ભાગી જાય ને કે એને પ્રેમી સાથે એને પ્રેમ કરતા હોય ત્યારે મા બાપ બધે એમ કહે છે કે ભાઈ મારી છોકરી મને મૂકીને વહી ગઈ, મારી આબરૂ કાઢી નાખી, આમ વહી ગઈ, મારી આબરૂ વહી ગઈ, તેમ થઈ. તો એની ઓપ્શન આવે ને જ્યારે ભાગવાનો છોકરી આગળ, એની પહેલાં છોકરી આગળ જણાય કે બટા તારા મનમાં કોઈ છે તો અમને શેર કરજે. બસ વધારે કાંઈ નહીં કહો. આ વાત છે ને ખાલી દિલમાં ઉતારી લેજો. બાકી આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવા નવા ઘણા વિડીયો હવે આવતા રહેશે. એટલે આ જે આઈડીમાં મૂકું છું એ આઈડીને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો મળીએ આવતીકાલે. કદાચ આવી રીતે બીજું કંઈક મેલ આવે તો તમને કાંઈ વિચાર આવે આવી રીતે કરવાનું તો વિડીયો ઉતારીને તમને મોકલીશ, બધાને શેર કરીશ. તો તમે પણ શેર કરજો. અને વિડીયોને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો કે ના ભાઈ સાચી વાત છે. બરાબર? ચાલો હર હર મહાદેવ.